એફડી સારી કે એસઆઈપી, બંનેમાં શું લાભ છે અને શું ગેરલાભ છે. સંપત્તિ બનાવી હોય તો એસઆઈપી કરજો. 6-7%, 8%માં હું રાજી છું તો તમારે એફડી કરાય. ટૂંકા ગાળાના પૈસા છે, જોખમ લેવું નથી, રિટર્ન ઓછું મળશે, પોસાશે તો એફડી. એસઆઈપી એટલે કે દર મહિને થોડું થોડું આપણે રોકાણ કરીએ, એને એસઆઈપી કહેવાય. એફડી શું છે તો કે તમને એક નહીવત જોખમ તો કે નહીવત છે. એમાં વ્યાજ જે છે એ તમને ગેરંટેડ વ્યાજ મળે છે. હેલો દોસ્તો, ફરી વખત આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. આ વખતે જનરલી જે મને થોડીક કોમેન્ટ મળી હતી, એ કોમેન્ટમાં એક બહુ માઇનર, એક નાનકડી એવી કોમેન્ટ હતી કે એફડી સારી કે એસઆઈપી. અને જ્યાં સુધી આ કોમેન્ટની વાત આવી ત્યાં સુધી હવે મને એવું લાગે છે કે ડેફિનેટલી આ કોમેન્ટ કરવાવાળા ભાઈ એક તો કાં તો એની મોટી ઉંમર હશે અથવા થોડુંક એ લોકોની જોખમ લેવાની એની થોડોક ડર લાગતો હોય છે કે નહીં જોખમ લેવાનું હશે. પણ મારો કહેવાનો મતલબ એમ જ છે કે આ બધું સાંભળીને સમજીને અને વાંચીને કે એફડી અને એસઆઈપી એકચ્યુઅલી બંને વસ્તુ અલગ જ છે. હું એફડી ને એસઆઈપી સાથે કે એસઆઈપી ને એફડી સાથે આપણે કોઈ જાતની બરાબરી કરી શકીએ નહીં. રાઈટ? કેવી રીતે? તો કે જો એફડીના પોતાના લાભ ગેરલાભ જુદા છે, મ્યુચ્યુઅલ ફંડના લાભ ગેરલાભ બંનેના જુદા છે, બંનેની પ્રકૃતિ પણ જુદી છે, બંને બીજી ઘણી બધી બાબતોમાં પણ એ જુદા પડે છે. એટલે આપણે એનું કમ્પેરિઝન નહીં કરી શકીએ. પણ છતાં શું સારું કે શું ખરાબ એના કરતાં આપણે એમ કરીએ કે બંનેમાં શું લાભ છે અને શું ગેરલાભ છે, જેના કારણે જે મને સાંભળે છે એ લોકો અથવા જે જોયો છે એ લોકો સારી રીતે એક નિર્ણય લઈ શકે કે મારે શું કરવાનું છે. તો બની શકે વિડીયોને છેલ્લે સુધી જોજો અને પછી તમે નિર્ણય કહેજો કે થોડીક આપણે સારી છણાવટ કરી લઈએ કે જેથી દરેક જણને નિર્ણય લેવામાં કાંઈ પણ વાંધો ન આવે. તો એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શું છે? તો કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે દર મહિને તમારું એક નિશ્ચિત આવકનું ફરજિયાત રોકાણ થાય મ્યુચ્યુઅલ ફંડમાં. રાઈટ? હવે જ્યારે એફડી જે છે એનું રોકાણ નિયમિત ફરજિયાત કરવું જરૂરી હોતું નથી. હું પહેલાં આ બંનેને સાથે સાથે કમ્પેરિઝન કરવા કરતાં હું તમને પહેલાં એસઆઈપીની વિશેષતા જણાવું તો વધારે અનુકૂળ રહેશે. તો એસઆઈપી છે એ જે દર મહિને માર્કેટમાં થોડું રોકાણ કરતું રહે, ફરજિયાત રોકાણ કરતું રહે. ફરજિયાત તો ન કહેવાય, પણ એસઆઈપી એટલે કે દર મહિને થોડું આપણે રોકાણ કરીએ, એને એસઆઈપી કહેવાય. હવે માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય છે એટલે ડેફિનેટલી એમાં થોડુંક જોખમ વધુ હોય છે, જે સ્ટોક માર્કેટ અને માર્કેટ આધારિત હોય છે. રાઈટ? એટલે જોખમ એફડી કરતાં એમાં થોડુંક વધારે હોય છે. પણ હા, એસઆઈપીમાં તમારું સંપત્તિ જે છે તમને સંપત્તિ વધારે બનાવવામાં મદદ કરે છે. એસઆઈપીથી તમે મોટી સંપત્તિનું નિર્માણ કરી શકો છો. પણ હવે આ એસઆઈપી જે છે એમાં વસ્તુ એક બહુ સારી છે કે તમારે આમાં એક ફરજિયાત તો ન કહી શકે. અગેન હું એક વસ્તુ કહું કે આ એક લાંબા ગાળાનું રોકાણ છે. તમે એમાં એમ ન કહી શકો કે હું 3-4 મહિના, 6 મહિના કે વર્ષ, 1.5 વર્ષ એસઆઈપી કરીશ અને પછી બંધ કરી દઈશ ને પછી રોકાણ નહીં કરું, તો એમાં બહુ તમને એવું રિટર્ન ન મળે જે તમને મળવું જોઈએ. રાઈટ? તો એસઆઈપીની વસ્તુ આ છે, નિયમિત રોકાણ કરવું, માસિક રોકાણ કરવું પડે, જોખમ છે, બધા માર્કેટના આધારિત છે, પણ આનામાં તમને સંપત્તિનું સર્જન થઈ શકે છે. કે જ્યારે કે એફડીની વાત કરું તો કે એફડી શું છે તો કે તમને એક નહીવત જોખમ તો કે નહીવત છે. એમાં વ્યાજ જે છે એ તમને ગેરંટેડ વ્યાજ મળે છે. એમાં કોઈ પણ જાતનું જોખમ હોતું નથી. તમને કીધું કે 6% અથવા 6%, 7% અથવા 7%, જે પણ તમારું નિશ્ચિત કીધું હશે એટલું વ્યાજ તમને મળે. એમાં તમારા પૈસા સલામત હોય છે, પૈસામાં કોઈ જોખમ હોતું નથી. બીજું, એનું રિટર્ન પણ સામાન્ય હોય છે. એમાં તમે કોઈ મોટી સંપત્તિ બનાવી શકતા નથી. ફરી એકવાર બીજી વાર કે એસઆઈપી જે મેં તમને વાત કરી કે એસઆઈપીનું રોકાણ હંમેશા 5 વર્ષથી 10 વર્ષનું હોય છે. એ સંપત્તિ બનાવવામાં તમને મદદ કરે છે. કોને કરવું? તો કે જેને જોખમ લેવાની ઈચ્છા હોય ને થોડી, કે જે જોખમ સહન કરી શકતા હોય એ લોકો જ
ને જ એસઆઈપીમાં રોકાણ કરવું જોઈએ. અને જેને એવું લાગે છે કે હું મોંઘવારીને મારે હરાવી છે, મોંઘવારીને હરાવવાનો મતલબ શું કે આજે તમારી પાસે સપોઝ 1 લાખ રૂપિયા છે, 2 વર્ષ પછી તમે આજે જે વસ્તુનો ભાવ 1 લાખ રૂપિયા છે કે 10,000 રૂપિયા છે, તો એ જ વસ્તુનો ભાવ 2 વર્ષ 3 વર્ષ પછી કદાચ 12,000, 13,000, 14,000 રૂપિયા હશે, રાઈટ? તો જો તમે પૈસા એસઆઈપીમાં રોકાય છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય છે, તો એ 10,000ના બની શકે તમારા 3 વર્ષ પછી 30,000 રૂપિયા હોય, 3 વર્ષ પછી 13,000, 14,000, 15,000 રૂપિયા હોય. પણ એફડીમાં તમારો 6%નું રિટર્ન મળે, 7%નું રિટર્ન મળે, એટલે 10,000માં તમારે હાર્ડલી 11,000, 12,000 હોય. જ્યારે કે તમે જે વસ્તુ 3 વર્ષ પહેલાં જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હતી એ હવે 110, 12 રૂપિયામાં મળે છે. એટલે કે 10-12% વધારો થઈ ગયો હોય. તો એ વધારાને આપણે જો એફડીમાં પૈસા રોકાય તો આપણે એને કવર કરી શકતા નથી. જ્યારે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે એનું રિટર્ન જે છે એ મ્યુચ્યુઅલ ફંડમાં 12થી 15%નું રિટર્ન હોય છે, કે જેના કારણે તમે મોંઘવારીને બીટ કરી શકો છો. કે આજે જે વસ્તુની લેવાની ઈચ્છા છે 100 રૂપિયાની, 3 વર્ષ પછી તમે લેવા જાઓ તો તમે બહુ સામાન્ય રીતે એને કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના લઈ શકશો. તો એનું કારણ શું છે? તમને મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન વધારે મળ્યું હોય. જ્યારે એફડીમાં તમે 1 થી 3 વર્ષનું કરી શકો છો. બીજી વસ્તુ, એફડીમાં સૌથી એક ખાસ વસ્તુ એવી છે કે એફડીનું રોકાણ વચ્ચેથી જો તમારે ઉપાડવાના શક્યતા હોય અને તમને લાગે કે ઇમરજન્સીમાં મારે ઉપાડવું જ છે એફડી, ત્યારે ઘણી વખત તમને એમાં એ લોકો, જ્યાં તમે એફડી કરતા હોય છો, જો કંપનીમાં એફડી કરતા હોય છો તો તમને એ લોકો પૈસા વચ્ચેથી આપતા નથી. બહુ જ રેરેસ્ટ ઓફ રેર કેસમાં તમે કંઈક એવું પ્રૂવ કરો, કંઈક એવા ડોક્યુમેન્ટ રજૂ કરો તો તમને એ લોકો વચ્ચેથી પૈસા ઉપાડવાની સવલત આપે છે. અદરવાઇઝ વચ્ચેથી તમે ઉપાડી શકતા નથી. બીજી વસ્તુ કે આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે એફડીમાં જોખમ હોતું નથી. ના, એફડીમાં જોખમ, પૈસા સલામત રહે છે, જોખમ હોતું નથી. પણ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે માની લ્યો કે તમે એફડી 5 લાખથી વધારેની કરેલી છે કોઈ એક જ બેંકમાં, સે ફોર એક્ઝામ્પલ તમે 7 કે 8 લાખ રૂપિયાની એફડી કરેલી છે અને કોઈ કારણસર એ બેંક ફડચામાં જાય અથવા એ બેંક બંધ થઈ જાય તો તમારી એફડીની સલામતી કેટલી? તો અહીં ગવર્મેન્ટે એમ કીધું છે કે વધુમાં વધુ તમને 5 લાખ રૂપિયા બેંક દેવા માટે બંધાયેલી છે. અત્યાર સુધી એવા ઇન્સિડન્ટ બહુ ઓછા બન્યા છે, આપણા આંગળીના વેઢે ગણી શકાય છેલ્લા 8-10 વર્ષમાં, પણ બને છે. એકાદ દશકામાં 1 કે 2 વાર થતું હોય છે. એટલે એ રીતનું જોખમ એમાં નથી. એફડીનું રિટર્ન્સ ઇન્ફ્લેશનને બીટ કરતું નથી. જસ્ટ તમે એક સેફટી માટે રાખો છો એટલું જ, બાકી કોઈ એમાં બીજો કોઈ નથી તમને એમાં ફાયદો થતો. તો આ હવે તમે સમજી ગયા છો કે જો તમારે સારું રિટર્ન જોતું હોય, થોડુંક જોખમ લેવાની ક્ષમતા હોય, તમારે કન્ટિન્યુ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય અને સંપત્તિ બનાવવી હોય તો એસઆઈપી કરજો. અને જો તમને એમ લાગે કે મારે સંપત્તિને એવું કંઈ બહુ ખાસ બનાવવું નથી, પૈસા સલામત રહે, થોડુંક મને રોકાણમાં મારું રિટર્ન મળતું રહે, 6-7%, 8%માં હું રાજી છું, તો તમારે એફડી કરાય. જો તમારે પૈસા 1 થી 3 વર્ષ માટેના હોય તો તમારે ડેફિનેટલી એફડી એમાં કરાય. તો એફડી અને એસઆઈપીના આ લાભ અને આ ગેરલાભ છે. તો આ છાણાવટ તમે સમજી ગયા હશો કે સંપત્તિ બનાવવી છે, વધારે રિટર્ન્સ જોઈએ છે, થોડુંક જોખમ લેવું છે તો એસઆઈપી, ટૂંકા ગાળાના પૈસા છે, જોખમ લેવું નથી, રિટર્ન ઓછું મળશે, પોસાશે તો એફડી. આશા છે તમને આ થોડીક છણાવટ મારા તરફથી જે થઈ છે એ તમને પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો ડેફિનેટલી આ વિડીયોને શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ બધાને આ વસ્તુને મોકલજો. અને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ફરીથી એકવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે મારો છેલ્લે સુધી વિડીયો જોયો એ બદલ. નમસ્કાર.